નમસ્કાર ખેડૂત મિત્રો, મારું નામ છે અલ્કેશ પટેલ અને આપણી YouTube ચેનલ છે ખેતીની વાત મારું ગુજરાત. આપણી દુકાનનું નામ છે મિત્રો હિન્દુસ્તાન એગ્રો સીડ્સ કાલાવડ, પ્રોપર કાલાવડ, તાલુકો કાલાવડ, જિલ્લો જામનગર. મિત્રો તારીખ થઈ છે આજે મિત્રો 10/8/2025. તો વાત કરીએ તો અત્યારે થ્રિપ્સનો એટેક ખૂબ જ હેવી જોવા મળી રહ્યો છે. મરચીનો પાક હોય, કપાસનો પાક હોય અને જે છે મગફળીના પાકની અંદર, સોયાબીનના પાકની અંદર થ્રિપ્સ અને કથીરી બંનેનો એટેક ખૂબ વધારે પ્રમાણમાં જોવા મળી રહ્યો છે. કપાસના પાન જે છે લાલ થવા લાગ્યા છે. તો એની માવજત અત્યારે શું કરવી, એની કાળજી શું રાખવી, એના વિશે આજે આપણે ચોક્કસથી માહિતી આપી દેશું. તો મિત્રો તમારે એની અંદર અત્યારે પંપે 25 ml થી ફિપ્રી જે આવે છે ફિપ્રોનિલ આની અંદર આવી જાય છે 2.92% ઈસી ફોર્મ્યુલેશનમાં. પંપે 25 ml ના ડોઝ થી તમારે ફિપ્રી આપી દેવાનું છે. સાથે આપી દેવાનું છે પોલિટ્રીન સી, સિજન્ટાનું જે આવે છે પ્રોફેનોસાઇપર. બેયનું કોમ્બિનેશન કરવાનું છે 25 ml અને 25 ml. બે ટેકનિકલ ભેગા કરશો તો અત્યારે થ્રિપ્સના હેવી એટેકમાં તમને સારું પરિણામ મળશે. બાકી અત્યારે રિઝલ્ટ મળતા નથી. તમે ગમે એટલા હાઈ લેવલના જે છે ટેકનિકલ વાપરશો તો પણ અત્યારે રિઝલ્ટ મળતા નથી. બે ટેકનિકલ ભેગા કરશો એટલે તમને સારામાં સારું પરિણામ જોવા મળશે મિત્રો. બીજું જે છે તો આની અંદર આવે છે ફિપ્રોનિલ 40% અને ઇમિડા 40%. આ પણ તમે વાપરી શકો છો. પંપે 10 ગ્રામ થી તમારે આ વાપરી દેવાનું છે. તો આની અંદર પણ તમને સારામાં સારું પરિણામ મળી રહેશે મિત્રો. આની સાથે તમારે આપી દેવાનું છે 25-25-25 એકવા સ્પીડ. ખૂબ જ સારું પરિણામ છે. આ જે છે એક જાતનું પોષણ જ છે. કોઈ પણ અવસ્થાએ એને કોઈ પણ પાકની અંદર વાપરી શકાય છે. બરાબર 1 કિલોનું જે છે એ 20 પંપનું આનું માપ છે. 20 પંપનો તમે ડોઝ કરી શકો છો. તો 25-25-25 તમારા નજીકના સેન્ટરમાં પણ મળી રહેશે. આની અંદર 25-25 તો આવે જ છે. સાથે આની અંદર મિક્સ માઇક્રોન્યુટ્રન આવી જાય છે. એટલે છોડનો જે છે એ સંપૂર્ણ ખોરાક જે છે આની એકમાંથી મળી જતો હોય તો આનું પરિણામ અદ્ભુત છે. ખૂબ જ સારા પરિણામ છે. તો 25-25 તો તમે મગફળીનો પાક હોય, સોયાબીનનો પાક હોય, ડુંગળીનો પાક છે, મરચીનો છે, કપાસનો છે, કોઈ પણ પાકની અંદર તમારે પંપે જે છે 1 લીટરમાંથી 20 પંપનું દ્રાવણ કરી અને આનો તમે છંટકાવ ચોક્કસથી મિત્રો કરી દેજો. બરાબર છે. સાથે તમે કોઈ પણ થ્રિપ્સ કથીરીની દવા વાપરી શકો છો. આ વાપરશો એટલે ચૂસી આવી જશે, થ્રિપ્સ આવી જશે, મોલો ગળો બધું આની અંદર 40% ઇમિડાના 40% ફિપ્રોનિલમાં આવી જશે. અને એનો વાપરવો હોય તો સહારા ઇન્ટરનેશનલ કેમિકલનો આવે છે ટોલફેરા, ટોલ્ફિન પાયરાઇડ 15% ઈસી. બરાબર છે. ટોલફેરા નાખી દો, એક જ દવા અને બધી જીવાત સાફ જે છે. તો આનું પણ અદ્ભુત રિઝલ્ટ, ખૂબ જ સારું પરિણામ મળશે. સાથે એકવાર સ્પીડ 25-25 આપી દો. આ બે વસ્તુ ભેગી કરીને આપી દો એટલે ચૂસિયા પ્રકારની રોગ જીવાતમાં બધાયમાં સારામાં સારું નિયંત્રણ તમને આની અંદર જોવા મળશે મિત્રો. બરાબર છે. અને થ્રિપ્સનો એટેક વધારે છે, હેવી છે, તો આની અંદર તમે સાથે ફિપ્રી જે છે એ પંપે 25 ml એડ કરી શકો છો. અથવા પ્રોફેનો પણ આની સાથે એડ કરી શકો છો. એટલે વધારે હેવી એટેકમાં તમારે એક વસ્તુ ઉમેરવી જ પડશે તો અને તો જ તમને સારામાં સારું નિયંત્રણ મળશે. બરાબર છે. હિટસેલ આવે છે, સુમિટોમોનો હિટસેલ પણ તમે નાખી શકો છો. બે કોમ્બિનેશન ભેગા કરશો તો જ તમને સારું પરિણામ મળશે. બાકી તમને અત્યારે સિંગલ ટેકનિકલમાં એક દવાથી રિઝલ્ટ તમને જોવા મળશે. અને એ કેસ ખેડૂત મિત્રોએ ખાસ નોંધ લેવાની છે. અત્યારે આ જે છે થ્રિપ્સ કથીરીનો એટેક હેવી આવી ગયો છે. તો સમયસર માવજત એની કરજો. જો માવજત કરવામાં લાંબો સમય લાગશે, વાર લાગશે તો પાકમાં એની ખૂબ જ ખરાબ અસર થાય અને ઉત્પાદનમાં એની અંદર ખૂબ જ ઘટાડો નોંધાય. જેથી કરીને અત્યારે થ્રિપ્સનો એટેક જે છે તો એની અંદર કવર કરવાના વહેલી તકે પગલાં લઈ અને સારામાં સારું નિયંત્રણ મળે આવી તમારા નજીકના સેન્ટરમાંથી દવા મેળવી અને ચોક્કસથી તમારે સ્પ્રે કરી દેવાનો છે. જેથી કરીને તમારે પાકમાં થ્રિપ્સ અને કથીરીનો એટેકથી તમને સમયસર રાહત મળી શકે મિત્રો. તો આજે બસ કપાસની માહિતી હતી. વિશેષ કઈ માહિતીની જરૂરત હોય 9245424050 મારો મોબાઈલ નંબર છે. તમે ફોન કરીને માહિતી મેળવી શકો છો મિત્રો. આજે આટલું જ. અને તમે કોઈ પણ દવા ઉમેરો છો તો સાથે સ્ટીકર નાખવાનું ભૂલશો નહીં. અવશ્ય પંપે જે છે એ 10 ml તમારે કોઈ પણ સારી કંપનીનું સ્ટીકર, સિલિકોન બેઝ. બરાબર છે. પંપે 10 ml તમારે સ્ટીકર વાપરવાનું છે. એટલે તમે દવા છાંટો છો એનું તમને રિઝલ્ટ ખૂબ જ સારું જોવા મળે. જે દવા જે છે એકદમ છોડમાં ઝડપથી પ્રસરી જાય, ફેલાઈ જાય એટલે પરિણામ તમને સારું જોવા મળે. બસ આજે આટલું જ મિત્રો. રજા આપશો મિત્રો મને. જય જવાન, જય કિસાન.